આજે ફાધર્સ ડે છે અને આજે હું ખુદ બહુ ઇમોશનલ ફીલ કરી રહી છું, કારણ કે અવનવાર અને આપણે આપણા પપ્પાને કહેતા જ હોઈએ છીએ, ઘણી બધી ફરિયાદો કરતા હોઈએ છીએ, પણ આપણે એ વસ્તુ રિયલાઇઝ કરવાની બહુ જ જરૂર છે કે આપણા ફાધરે એનાથી જે બનતું હતું, એની જેટલી તાકાત હતી એ બધી લગાડી અને આપણને મોટા કર્યા છે અને આપણા માટે પ્રોવાઈડ કર્યું છે. તો એમાંથી પણ જો આપણા મોઢેથી ખાલી ફરિયાદો જ નીકળતી હોય તો એ બહુ સાચી વાત નથી, બહુ સારી વાત નથી. અને આજે ફાધર્સ ડે છે અને નોર્મલી આપણે એવું હોય છે કે ફાધર્સ જોડે બહુ વાત ના કરતા હોઈએ. આપણું સ્ટ્રોંગ રિલેશન મધર જોડે જ હોય છે. કોઈ પણ વાત કરવી હોય તો મધર જોડે જ કરતા હોઈએ છીએ, હંમેશા માને જ ગોતતા હોઈએ છીએ ઘરમાં. અને ફાધરને પણ કંઈ પૂછીએ તો એ જ પ્રશ્ન પૂછતા હોય કે મમ્મી ક્યાં છે. તો પપ્પા જોડે એટલું સારું બોલવાનું રિલેશન નથી હોતું. પપ્પા એના કામમાં હોય, આપણે આપણા કામમાં હોઈએ. પણ આ ફાધર્સ ડે ના દિવસે એક એવું રિયલાઇઝેશન થાય કે પપ્પાને પણ વિશ કરવું જોઈએ. અને આપણા પપ્પા કદાચ ભણેલા ના હોય, એમને ફાધર્સ ડે માં કંઈ ખ્યાલ ના આવતો હોય, તો એટલીસ્ટ આપણે એમની પાસે બેસીને એમની તબિયત વિશે પૂછી શકીએ, એમના કામ વિશે પૂછી શકીએ, એમનું કામ થોડું હળવું કરી શકીએ, એવું કંઈ કરી શકીએ તો એ પણ એમના માટે બહુ મોટી વાત છે. અને ફાધર્સ નોર્મલી એમના ઇમોશન્સ ક્યારેય વ્યક્ત નથી કરતા હોતા, પણ એમની જે રિસ્પોન્સિબિલિટી હોય આપણા તરફની એ નિભાવવા માટે ક્યારેય પાછા નથી પડતા. તમે જોશો, કોઈ પ્રસંગ હોય, કંઈ પણ હોય, આ તો આખું ઘર નવા કપડાં લે છે, પણ ફાધર એ જ જૂની જોડી પહેરીને ઊભા હોય છે. તો એ હંમેશા એવું નથી કે એની પાસે પૈસા નથી, પણ એવું વિચારે છે કે આ પૈસા હું મારા બાળકો માટે સાચવીશ, પોતા માટે ક્યારેય ખર્ચ નથી કરતા. અને આપણા ઇતિહાસે માના ગુણ તો બહુ જ ગાયા છે, પણ બાપના ગુણ કદાચ એટલા ગાયા નથી જેટલી એને જવાબદારીઓ ઉપાડી છે. માં હંમેશા આપણો ખ્યાલ રાખે છે, એ સાચી વાત છે. અને માં પોતાના ઇમોશન્સ પણ વ્યક્ત કરી શકે છે, રડી પણ શકે છે માં. પણ એક બાપ પોતાના ઇમોશન વ્યક્ત કરી શકતો નથી અને આપણી સામે રડી પણ શકતો નથી. તો એક બાપ માટે આજે ફાધર્સ ડે ના દિવસે તમે વાત કરો એમની જોડે થોડી, એમને ફાધર્સ ડે, હેપી ફાધર્સ ડે કે આઈ લવ યુ, આ કોઈ વસ્તુ ના સમજાય તો પણ ખાલી વાત કરો. તમારી જોડે થયેલું કમ્યુનિકેશન એમના માટે બહુ મોટું છે. કારણ કે આપણે જ્યારે મોટા થઈ જઈએ, ભણવા લાગી જઈએ, જોબ કરતા થઈ જઈએ, ત્યારે આપણી પાસે હજારો કામ હોય છે. પણ આપણો જે રિટાયર થતો બાપ હોય છે એની પાસે એક એવો ટાઈમ હોય છે જ્યારે એને એવા કદાચ વિચારો આવતા હોય કે હું શું કરું, મારા જે છોકરા છોકરીઓ છે પણ એના લાઈફમાં વ્યસ્ત થઈ ગયા છે, એકલતા મહેસૂસ કરતા હોય. તમે દૂર રહેતા હોય તો એમને મળવા જાઓ, વધારે દૂર રહેતા હોય તો એમને ફોન કરો. અને પ્રેમના બે શબ્દો એ જ એના માટે બહુ મોટી વસ્તુ છે. તમારા મા બાપ તમારી પાસે કોઈ ડિમાન્ડ ક્યારેય કરતા નથી, પણ તમે એમનો ખ્યાલ રાખો. કોઈ વાત એવી પૂછી લો કે જે એમનો ઓપિનિયન તમારા માટે મેટર કદાચ ના કરતો હોય, પણ તમે એમનો ઓપિનિયન લેશો ને તો એમને બહુ જ ગમશે. તો ફાધર્સ ડે ના દિવસે આવી બધી ખ્યાલો મને આવી રહ્યા છે. તો તમે કમેન્ટમાં લખજો કે આજે ફાધર્સ ડે ના દિવસે તમે તમારા પપ્પા સાથે શું વાત કરી અથવા તો એમના માટે શું કર્યું. અને રિયલી તમે જો કરશો ને તો એમને બહુ સારું લાગશે.